નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે તરલના મિકેનિક્સમાં પાસ્કલના નિયમ પર આધારિત વાત હતી, જેમાં સ્થિર તરલ માટે આપણે ચર્ચા કરતા હતા કે કોઈ તરલ જ્યારે સ્થિર હોય ત્યારે તેના પ્રત્યેક બિંદુએ દબાણ સમાન હોય, પણ કયા પ્રત્યેક બિંદુએ? સમાન ઊંચાઈના પ્રત્યેક બિંદુએ દબાણ સમાન હોય છે. થોડું જો રિવિઝન કરીએ તો ધારો કે પાત્ર છે, તો પાત્રમાં સમાન ઊંચાઈએ આવેલા દરેક બિંદુએ દબાણ સમાન હોય છે. આપણને એ ખબર છે કે જેમ ઊંડાઈ ઉપર જશું તેમ દબાણ શું થતું જાય છે? વધતું જાય છે. તો આ એચ ઊંડાઈએ દબાણ ધારો કે પી જેટલું હોય અને અહીંયા મુક્ત સપાટી પર વાતાવરણનું દબાણ હોય અને વાતાવરણના દબાણને પી એ વડે દર્શાવશું. એચ ઊંડાઈએ દબાણને પી વડે દર્શાવીએ તો પી બરાબર પી એ પ્લસ રો જી એચ, આવી રીતે આપણે દર્શાવી શકાય. પી બરાબર પી એ પ્લસ રો જી એચ, એટલે એચ ઊંડાઈએ દબાણ પી જેટલું હોય છે. તો હવે અહીંયા છે આપણે ચર્ચા આગળ વધારીએ છીએ, જેમાં પાસ્કલનો નિયમ શું હતો આપણો? કે સમાન ઊંચાઈએ સ્થિર તરલમાં સમાન ઊંચાઈએ આવેલા પ્રત્યેક બિંદુએ દબાણ સમાન હોય છે. હવે આ પાસ્કલના નિયમનું બીજું સ્વરૂપ આપણે વિચાર કરવાનું છે, અને જે આપણા માટે પ્રશ્ન નંબર ટોપિક નંબર 10.2.4 આવશે. પ્રશ્ન નંબર 5 આપણે મટીરિયલ માટે પાસ્કલના નિયમનું બીજું સ્વરૂપ, અથવા તો આપણે એમ કહી શકાય પાસ્કલના નિયમનું બીજું સ્વરૂપ, અથવા તો અહીંયા એના માટે શબ્દ એવો વાપરવામાં આવે છે કે દબાણ પ્રસરણનો નિયમ. પાસ્કલનો દબાણ પ્રસરણનો નિયમ. જો નિયમ શું છે કે બંધ પાત્રમાં એક શબ્દ એડ કરશું, અદબનીય તરલ. બંધ પાત્રમાં અદબનીય તરલ, ખાલી તરલ નહીં, અદબનીય એટલે કે જેને આપણે છે દબાવી અને એને સંકોચી ન શકાય, એટલે અદબનીય. જેમ કે પાણી છે તો એને દબાવીને સંકોચી ન શકાય, હવા હોય તો એને દબાવીને સંકોચી શકાય, તો તેને આપણે દબનીય તરલ કહેવામાં આવે. અદબનીય એટલે કે તમે ચોખવટ કરો છો પ્રવાહી માટે જ, કારણ કે તરલ શબ્દ વાપરીએ છીએ. ફરીથી વાત કરી દઈએ કે તરલ એટલે કે જેનું વહન થઈ શકે તેને તરલ કહેવામાં આવે છે. તો વહન થઈ શકે, વહન તો વાયુ અને પ્રવાહી બંનેનું વહન થઈ શકે છે, એટલે બંને આપણા માટે તરલ છે. તો બંધ પાત્રમાં તરલમાં ટેક્સ્ટમાં માત્ર ખાલી તરલ લખે છે. કોઈ સ્થાને બાહ્ય દબાણ લાગુ પાડતા, કોઈ સ્થાને બાહ્ય દબાણ લાગુ પાડતા તે દબાણ તરલના પ્રત્યેક સ્થાને સમાન રીતે પ્રસરે છે. બંધ પાત્રમાં અદબનીય તરલમાં કોઈ સ્થાને બાહ્ય દબાણ લાગુ પાડતા તે દબાણ તરલના પ્રત્યેક સ્થાને સમાન રીતે પ્રસરે છે. બંધ પાત્રમાં તરલમાં કોઈ સ્થાને બાહ્ય દબાણ લાગુ પાડતા તે દબાણ તરલના પ્રત્યેક સ્થાને સમાન રીતે પ્રસરે છે. ટૂંકમાં તે દબાણ છે સમાન રીતે છે પ્રસરણ પામે છે, એવી વાત છે. બંધ પાત્રમાં અદબનીય તરલમાં કોઈ સ્થાને બાહ્ય દબાણ લાગુ પાડતા તે દબાણ તરલના પ્રત્યેક સ્થાને
સમાન રીતે પ્રસરે છે એમ આપણે કહી શકાય. તો અહીંયા સ્ટોરી જો બહુ સામાન્ય છે કે ભાઈ ધારો કે અહીંયા એક બંધ પાત્ર છે, સમજો હમણાં જ આપણે વાત કરતા હતા કે સમાન ઊંચાઈએ પ્રત્યેક બિંદુએ દબાણ સમાન હોય. તો હવે ધારો કે એક બિંદુએથી દબાણ આપણે છે બાહ્ય દબાણ વધારવામાં આવે, બહારથી જો દબાણ બાહ્ય બળ લગાડી અને દબાણ વધારવામાં આવે તો અહીંયા 2 એકમ વધ્યું, તો એથી સમાન ઊંચાઈ આવેલા પ્રત્યેક બિંદુએ પાછું હમણાં જ આપણો નિયમ હતું કે પ્રત્યેક બિંદુએ દબાણ સમાન હોય, તો એ દબાણ દરેક બિંદુએ સમાન રીતે લાગુ પડી જશે ઘટ્યા વગર. એક શબ્દ એવો આવે છે, બાહ્ય દબાણ લાગતા તે દબાણ ઘટ્યા વગર. અહીંયા શબ્દ એવો છે ઘટ્યા વગર, એટલે ઘટતું નથી. માની લો અહીં 2 એકમ દબાણ લગાડ્યું તો આગળના એ સમાન ઊંચાઈ આવેલા બિંદુએ અહીંયા છે કંઈ 1.5 કે 1 એકમ નથી થઈ જતું, એમ ઘટ્યા વગર દબાણ સમાન રીતે પ્રસરે છે અથવા તો લાગુ પડે છે. અને પાસ્કલનો દબાણ પ્રસરણનો નિયમ કહેવામાં આવે. ટૂંકમાં એક જગ્યાએ 2 એકમ દબાણ લગાડો, બધી જગ્યાએ 2 એકમ દબાણ લાગુ પડી જશે સમાન ઊંચાઈ પ્રત્યેક બિંદુએ. તો જો અહીંયા એક એનું ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવે છે કે ભાઈ ધારો કે અહીંયા એક પાત્ર જો આપણે વિચાર કરવામાં આવે ટેક્સ્ટ બુકની આકૃતિ મુજબ આપણે જુઓ, અહીંયા છે આપણે આવી રીતે આવી રીતે એક પિસ્ટન છે જોવું જોઈએ, અને જેમાં અહીંયા છે પ્રવાહી ભરવામાં આવે છે. આ પ્રવાહી ભરવામાં આવે છે, ચાલો, અને તેમાં અહીંયા છે આપણા માટે આવી રીતે છે જોવું જોઈએ. હાલો, તો હવે અહીંયા છે એક પિસ્ટન છે, આ બંધ પાત્ર છે, અહીંથી પ્રવાહી ક્યાંય લીક નથી થતું, બરાબર. અને અહીંથી છે આપણે ધક્કો મારવામાં આવે, આ પિસ્ટનને અહીંથી આમ ધક્કો મારો એટલે અહીંથી બાહ્ય બળ લગાડીને દબાણ વધાર્યું. દબાણ વધારશું તો અહીંયા જો દબાણ સમાન રીતે બધે પ્રસરે નહીં તો શું થાય? જો આ વિધાન ખોટું હોય કે એક જગ્યાએ દબાણ જો લાગુ પાડવામાં આવે અને દરેક બિંદુએ સમાન રીતે પ્રસરે છે, જો એમ ન થતું હોય તો શું થાય? તો એવું થાય કે અહીંથી આપણે માની લ્યો કે 2 એકમ દબાણ લાગુ પાડો, તો અહીંયા છે દરેક બિંદુએ છે માની લ્યો કે અહીંયા દબાણ વધારે, આ નજીક છે તો અહીંયા વધારે દબાણ લાગુ પડે, તો અહીંયા ઊંચાઈ વધવી જોઈએ, વધારે ઊંચાઈ પ્રાપ્ત થઈ જાય. નજીક છે એટલે વધારે દબાણ લાગ્યું, અહીંયા પાણી વધારે ઊંચાઈ પ્રાપ્ત કરી લઈએ, અહીંયા છે એનાથી ઓછી ઊંચાઈ આગળ ઉપર વધે, ને અહીંયા સાવ ઓછી ઊંચાઈ પ્રાપ્ત થાય. એટલે જો આ નિયમ ખોટો હોય, પણ એવું થતું નથી હકીકતમાં. અહીંયા છે આપણે દબાણ એક બિંદુએ વધારશો, બધી જગ્યાએ પ્રવાહી માની લ્યો કે અહીંયા સમાન ઊંચાઈ જ પ્રાપ્ત કરશે, સમાન ઊંચાઈ જ આગળ વધશે. જો આવી રીતે દર્શાવ્યું આપણે, એટલે કહેવાનો હેતુ એ છે કે પ્રવાહી છે સમાન ઊંચાઈએ જ આગળ વધશે. એનો મતલબ એવો થયો કે દબાણ દરેક બિંદુએ સમાન રીતે પ્રસરે છે. એવું એક આ ડેમોન્સ્ટ્રેશન છે. વિધાન આપણા માટે કામનું. બંધ પાત્રમાં અદબનીય તરલમાં કોઈ સ્થાને બાહ્ય દબાણ લાગુ પાડતા તે દબાણ ઘટ્યા વગર, અહીંયા આપણે લખવું હોય એડ કરવું હોય તો થઈ શકે, ઘટ્યા વગર. આ વિધાન આપણે યાદ રાખવું જરૂરી છે. ઘટ્યા વગર તરલના પ્રત્યેક સ્થાને સમાન રીતે પ્રસરે છે. તો આ પાસ્કલનો નિયમ. હવે આ પાસ્કલનો જે બીજું સ્વરૂપ થયું, વસ્તુ તો એની જ છે કે પ્રત્યેક સ્થિર તરલમાં પ્રત્યેક બિંદુએ દબાણ સમાન છે, સમાન ઊંચાઈ, બરાબર. સમાન ઊંચાઈ દબાણ સમાન જ રહેશે, પણ એક બિંદુએ દબાણ જો વધારવામાં આવે તો એની જ વસ્તુ છે, સમાન રહેશે. એટલે વધારવામાં આવે તો બધાય વધારો એ કેવો થાય? સમાન જ થાય. સીધી વાત છે, સાવ સિમ્પલ છે. માની લ્યો કે 3 વિદ્યાર્થીઓ છે, 3 વિદ્યાર્થીઓના ખિસ્સામાં બધામાં એક જ સમાન રૂપિયો રાખવામાં આવે, 10 રૂપિયા, બીજા પાસે 10, બીજા પાસે 10, સમાન ઊંચાઈ ખિસ્સું છે એમ સમજો. હાલો,
હવે એકના ખિસ્સામાં માની લો 2 રૂપિયા વધારો એમ ન થઈ શકે, બધાના ખિસ્સામાં 2 રૂપિયામાં એકારે વધારો થઈ શકે એમ, એના જેવી વાત છે. એક ઉદાહરણ છે તો વાત છે. તો હવે પાસ્કલના નિયમનો ઉપયોગ કરી અને આપણે અવનવી રીતે આપણે છે પાસ્કલના નિયમનો ઉપયોગ કરી શકાય. વિધાન બહુ ફેમસ છે અને એપ્લિકેબલ વસ્તુ છે. જોવો જોઈએ આ પ્રશ્ન નંબર 6. આપણે પાસ્કલના નિયમના બીજા સ્વરૂપનો ઉપયોગ કરી અથવા તો પાસ્કલના નિયમનો ઉપયોગ કરીને આપણે અત્યારે વાત કરવાના છીએ હાઇડ્રોલિક લિફ્ટ. લિફ્ટ એટલે શબ્દ જ્યાં વસ્તુ ઊંચકવાની વાત આવે ત્યાં લિફ્ટ શબ્દ વાપરવામાં આવે કે લિફ્ટમાં બેસીને ગયા એટલે કે આપણને છે લિફ્ટ ઊંચકીને લઈ જાય છે, બરાબર. તો કોઈ ભારે વસ્તુ ઊંચકવા માટે લિફ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીંયા હાઇડ્રોલિક લિફ્ટની વાત છે. પાસ્કલના નિયમ પર આધારિત જે પણ આપણે આવશે તે બધામાં હાઇડ્રોલિક શબ્દ આગળ સામાન્ય રીતે લાગુ પડી જશે. તો અહીંયા કારને ઊંચકવાની વાત છે અને કારને ઊંચકવા માટે આપણે વધારે બળ લગાડવું પડશે. સામાન્ય રીતે આપણે એકલાથી કાર ઊંચકે નહીં એવું બની શકે. તો અહીંયા આપણે શું કરવાના છીએ કે ભાઈ ધારો કે અહીંયા એક બંધ પાત્ર છે, આપણે અત્યારે બનાવવાના છીએ. જુઓ, અને અહીંયા તરલ તરીકે આપણે ઓઇલ ભરવાના હોય છે સામાન્ય રીતે. જોવો જોઈએ, આ એક પિસ્ટન આપણે છે, આ A1 આડછેદનું એક પિસ્ટન, સામે એક બીજો પિસ્ટન રાખવાનો છે. આ A2 આડછેદવાળો પિસ્ટન છે. અહીંયા ફ્લુઇડ એટલે તરલ તરીકે ઓઇલ ભરવામાં આવશે. ઓઇલ એટલે લુબ્રિકન્ટ છે, જેથી ઘર્ષણમાં આપણી સામાન્ય રીતે ઉર્જાનો વ્યય ન થાય. એટલે અહીંયા છે આપણા માટે લુબ્રિકન્ટ એટલે કે ઓઇલ છે. પછી માની લ્યો કે આ પિસ્ટન ઉપર આપણે કાર રાખી દેવામાં આવેલી છે. ચાલો આ કાર રાખી દેવામાં આવશે. અહીંયા આ રહી ગઈ કાર એમ સમજી લ્યો. હાલો, આ કાર છે. કારને ઊંચકવા માટે આપણે વધુ બળની જરૂર પડશે, પણ આપણે ડાયરેક્ટ એટલું બળ લગાડી શકતા નથી. તો અહીંયા છે આ પિસ્ટન છે ને આ પિસ્ટન ઉપર આપણે છે વધુમાં વધુ આપણે છે માની લ્યો કે અહીંયા તમે સમજો કે આપણે છે વધુમાં વધુ F1 બળ લગાડી શકીએ. તો પ્રથમ પિસ્ટન ઉપર દબાણ જો કેટલું થશે? પ્રથમ પિસ્ટન પર દબાણ P1 બરાબર F1/A1. પ્રથમ પિસ્ટન પર દબાણ છે F1/A1. પ્રથમ પિસ્ટન પર દબાણ. બીજા પિસ્ટન પર દબાણ F2. બીજા પિસ્ટન પર દબાણ F2. બીજા પિસ્ટન પર દબાણ F2 ભાઈ P2 બરાબર F2/A2. બીજા પિસ્ટન પર ધારો કે F2 બળ લાગશે. શું કામ જુદા જુદા? કારણ કે પ્રથમ અને બીજા પિસ્ટન પર અહીંયા માની લ્યો કે આપણે બાહ્ય બળ લગાડી અને F1 બળ લગાડ્યું, તો અહીંયા દબાણ બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ, બરાબર. તો અહીંયા A1 ક્ષેત્રફળ પર આપણે F1 જેટલું બળ લગાડ્યું, તો આ બિંદુઓ પાસે દબાણ P1 જેટલું છે, અહીંયા દબાણ P2 જેટલું છે, અને P1 અને P2 બંને સમાન છે. તો હવે તમે જો એમને જો વિચાર કરો કે માની લ્યો કે F2 બરાબર A2/A1,
હવે અહીંયા નરી આંખે તમને દેખાય જ છે કે ભાઈ A2 આડછેદનું ક્ષેત્રફળ કેવું છે? મોટું છે. A2 આડછેદનું ક્ષેત્રફળ મોટું છે. માની લ્યો કે F1 બરાબર 10 છે. એક ઉદાહરણ તરીકે વાત છે. A1 બરાબર 1 છે ને આ A2 બરાબર 10 છે. આ 1, આ 10. તો અહીંયા બળ કેટલું લાગશે? 100 ન્યૂટન. આપણે લગાડ્યું કેટલું હકીકતમાં? 10. આપણે 10 ન્યૂટન બળ લગાડશું, આ લાગશે 100 ન્યૂટન. એનો મતલબ કે અહીંયા કરતાં અહીંયા બળ છે ખૂબ જ મોટું લાગશે ને આવી રીતે મોટું બળ આ બાજુ લાગવાથી કાર છે ઊંચકાઈ જાય છે. સાવ કન્સેપ્ટ સિમ્પલ, જાદુગરી જેવી વાત છે. થોડીક વાર કોકને વિશ્વાસ ના પડે એવી વાત છે. પાસ્કલ એટલા જ માટે મહાન છે. ફરીથી અહીંયા છે જે સમાન ઊંચાઈ દબાણ સમાન લાગુ પડી જાય છે. તો માની લો કે તમે અહીંયા ભાઈ દબાણ કેટલું લાગુ પડ્યું? તમે સમજો કે અહીંયા બળ લગાડ્યું 10, ત્યાં ક્ષેત્રફળ છે 1. તો 10 છેદમાં 1 એટલે કે આપણે છે ત્યાં દબાણ લાગુ પડ્યું 10. તો અહીંયા 10 એકમ દબાણ લાગુ પડી જાય. તો એ 10 થવા માટે અહીંયા છે પિસ્ટનનું આડછેદનું ક્ષેત્રફળ છે. અહીંયા માની લો કે પિસ્ટનનું આડછેદનું ક્ષેત્રફળ 10 છે. તો ત્યાં 10 જવાબ અહીંયા લઈ આવવા માટે અહીંયા બળ કેટલું લાગશે? 100 ન્યૂટન જેટલું બળ લાગુ પડી જશે. 100 ન્યૂટન જેટલું બળ લાગુ પડશે. બરાબર સમજો. આમ અહીંયા કરતાં અહીંયા અનેક ગણું બળ લાગવાથી કાર ઊંચકાઈ જાય છે. અહીંયા માની લ્યો કે આપણે છે ઓછું બળ લગાડશું, ત્યાં વધુ બળ લાગુ પડી જાય છે. આમ કાર ઊંચકાઈ જાય એટલે કે ઊંચકાઈ જવાને આપણે લિફ્ટ કહેવાય. આમ કાર છે લિફ્ટ થઈ જાય છે, ઊંચકાઈ જાય છે. આ બાબત આપણે છે હાઇડ્રોલિક ભાઈ બ્રેક માટે પણ વાત છે. સેમ ચર્ચા હાઇડ્રોલિક બ્રેક માટે પણ. જેમાં આકૃતિ આપણા ભાઈ સિલેબસમાં નથી આવતી. પ્રશ્ન નંબર 6 અને 6 જ આપણે હાઇડ્રોલિક બ્રેકની પણ આપણે છે નાની એવી વાત કરી નાખીએ. પણ એમાં જે આકૃતિ હું દોરીશ તે આકૃતિ નોંધ સ્વરૂપે તમે દોરી નાખજો કે જેથી તમને હાઇડ્રોલિક બ્રેક વિશે ખબર પડે. હાઇડ્રોલિક બ્રેક એટલે જે સામાન્ય રીતે દરેક વાહનમાં હાઇડ્રોલિક બ્રેક હોય જ, તે હાઇડ્રોલિક બ્રેક વિશે આપણે વાત છે. તો ધારો કે અહીંયા છે ભાઈ ધારો કે પિસ્ટન, આ A1 આડછેદનો પિસ્ટન. અહીંથી આ થઈ ગયું આપણા માટે ભાઈ આ થઈ ગયું આપણા માટે બ્રેકનું પેડલ. જો આ છે આપણા માટે બ્રેકનું પેડલ. બરાબર. પછી આ મોટા આડછેદવાળો પિસ્ટન. અહીંયા સ્ટોરી એવી થઈ કે ભાઈ નાના આડછેદના પિસ્ટન પર નાનું બળ લાગે તો મોટા આડછેદના પિસ્ટન ઉપર મોટું બળ લાગુ પડી જાય. આવી એક સ્ટોરી આપણે થઈ ગઈ. અહીંયા છે આપણા માટે તમે જોવું જોઈએ અહીંની જે ગોઠવણ છે તેમાં અહીંયા ધારો કે આપણું આ સમજો કે ભાઈ આપણું આ વ્હીલ છે.
આ વ્હીલ પ્લેટ હોય હકીકતમાં, આ વ્હીલ પ્લેટ થઈ ગઈ. જુઓ આ વ્હીલ પ્લેટનો પાછળનો ભાગ છે, આ બ્રેક આખું થઈ ગઈ. વ્હીલ પ્લેટનો પાછળનો ભાગ આખો સાયકલ જ હશે, બરાબર, એટલે કે વર્તુળ જ છે વ્હીલ પ્લેટ આખી. હવે આમાં ભાઈ તરલ તરીકે ઓઇલ ભરી દેવામાં આવશે. આ ઓઇલ થઈ ગયું જોવું જોઈએ, જેને આપણે બ્રેક ઓઇલ કહેવાય, બરાબર. યાદ કરો, આપણે વાહન વિશે થોડો ઘણો ખ્યાલ છે જ, એટલે આપણને ખબર જ છે કે આપણે બ્રેક ઓઇલ એ આવે છે. ઘણા એમ વાતો કરતા હોય, આપણે એવું સાંભળ્યું છે, ભલે આપણે કોઈ દી એવું બની શકે કે બ્રેક ઓઇલ બદલાવા ના ગયા હોય, પણ આપણને એટલી ખબર હોય કે ભાઈ બ્રેક ઓઇલ છે ઓછું થઈ ગયું હતું, નાખવું પડ્યું, આમ તેમ એવી કંઈક આપણે વાતો સાંભળી હોય. એન્જિન ઓઇલ, બ્રેક ઓઇલ, બરાબર, કુલન્ટ છે, આ બધા ઓઇલ આટલી ટાઈપના આપણે છે વાહનમાં નાખતા હોઈએ. તો અહીંયા છે આ મોટા આડછેદવાળું આ પિસ્ટન A2 છે, સમજો. તો અહીંયા છે આપણા પાસે આવી રીતનું છે ભાઈ આખી પિસ્ટન. અહીંયા સહેજ આમથી જગ્યા છે, જો આ રેડી. હવે વાહન ચાલતું હોય ત્યારે તો આ શું થતું હોય, આમ આ વ્હીલ પ્લેટ એ ટાયર સાથે આમ ફરતી હોય. હવે ટાયરને ફેરવવા માટે આપણે બળે વધારે લગાડવું પડે છે, સામાન્ય વાત છે. આપણે છે ડાયરેક્ટ ટાયરને અડીને ભાઈ બ્રેક લગાવવામાં બહુ અઘરું પડે ઘર્ષણને કારણે. એને બદલે આપણે અહીંયા પેડલ ઉપર છે બળ લગાડીએ છીએ, અને એ પેડલ ઉપર બળ લગાડવાથી અહીંયા પિસ્ટન ઉપર ધક્કો આવે છે, અને જે ધક્કો F1 જેટલો હોય છે. હમણાં જે સૂત્ર હતું F2 બરાબર F2 છેદમાં A2 બરાબર F1 છેદમાં A1, એટલે કે A2નું મૂલ્ય જો A1 કરતાં મોટું હોય તો F2નું મૂલ્ય પણ F1 કરતાં મોટું થશે. નાના આડછેદ ઉપર નાનું બળ લાગે તો મોટા આડછેદના પિસ્ટન પર મોટું બળ લાગુ પડી જાય, અને જે બળ F2 જેટલું બળ લાગુ પડે, આ છે આપણા માટે બ્રેક ઓઇલ છે. બ્રેક ઓઇલ છે. નાના આડછેદના પિસ્ટન ઉપર નાનું બળ લાગે તો મોટા આડછેદના પિસ્ટન ઉપર મોટું બળ લાગે, જેના કારણે પિસ્ટન જેવો નીચે જાય તો તમે જોઈ શકો કે પિસ્ટન જેવો નીચે જશે કે તરત જ છે એ શું થશે કે અહીંયા જે પટ્ટાઓ છે, આ જે વ્હીલ પ્લેટ, આ જે છે આ ડાયરેક્ટ પિસ્ટનના જે ભાઈ પટ્ટાઓ હોય, એ પટ્ટા ડાયરેક્ટ છે વ્હીલ પ્લેટ સાથે ઘર્ષણમાં આવશે. અને કારણ કે પિસ્ટન જેવો નીચે આવે, નીચે છે શું હોય, ઓછી જગ્યા હોય ને, નીચે ઓછી જગ્યા હોય એટલે અહીંયા ઘર્ષણ થાય, ને ઘર્ષણને કારણે છે ભાઈ એ સામાન્ય રીતે આવી રીતે આપણે વિચાર કરી શકાય. આમાં છે આપણે હજી બ્રેક પટ્ટાની ડિઝાઇન આપણે બનાવી હોય તો એ બની શકાય એવો છે. જો આપણે હજી પણ આપણે છે, જો અહીંયા આપણે ડિઝાઇનમાં હજી બ્રેકના પટ્ટા અને વ્હીલ એવી રીતે કરી નાખીએ. ચાલો એક્ઝેક્ટ જ કરી નાખીએ છીએ આપણે, જોવું જોઈએ. હવે જો એક્ઝેક્ટ હાલો, અહીંયા ટેક્સ્ટમાં તો માત્ર એક પેરેગ્રાફ જ છે, આ કંઈક આકૃતિ કંઈ દોરવાની છે નહીં. તો આ થઈ ગયું આપણા માટે ભાઈ બ્રેકના પટ્ટા હાલો, અને આ થઈ ગયું આપણા માટે વ્હીલ પ્લેટ. હવે જેવો પિસ્ટન આમ નીચે આવશે કે તરત જ આ બ્રેકના પટ્ટા આમ ધકેલાશે. જેવા બ્રેકના પટ્ટા ધકેલાય કે તરત જ આ વ્હીલ પ્લેટ આમ ફરતી હોય, એ ફરતી વ્હીલ પ્લેટ સાથે આમ બ્રેકના પટ્ટા આમ ટચ થશે, અને એના કારણે વ્હીલ પ્લેટમાં અવરોધક બળ અનુભવાશે. પણ એ અવરોધક બળ કેટલું થશે? F2.
કોન્સેપ્ટ તો અહીં એટલો જ છે કે નાના આડછેદ ઉપર નાનું બળ તો મોટા આડછેદ ઉપર મોટું બળ, મોટા બળથી પિસ્ટન નીચે આવશે જેના કારણે બ્રેકના પટ્ટા આ જેવું નીચે આવે ને એટલે પટ્ટાને શું કરશે, અહીંયા જગ્યા ઓછી છે તમે સમજો, જેવું આ નીચે આવે ને એના કારણે આ પટ્ટા આમ જાય, બરાબર, જેવા આમ જાય એટલે વ્હીલ પ્લેટ સાથે ડાયરેક્ટ F2 બળથી, જે મોટું બળ છે F2 બળથી ડાયરેક્ટ વ્હીલ પ્લેટ જે ટાયર સાથે એટેચ હોય, ટાયર સાથે જે વ્હીલ પ્લેટ એટેચ હોય એની સાથે છે ઘર્ષણ અનુભવશે અને જેના કારણે તે ટાયર પર અવરોધક બળ લાગુ પડશે. હાઇડ્રોલિક બ્રેક થઈ ગઈ. હવે જો તમે સમજી શકો, ઘણાય છે પિક્ચરમાં, શૂટિંગમાં, વિડીયોમાં તમે જોયું હશે કે ભાઈ ખાસ કરીને જૂના પિક્ચરોમાં જોયું હોય કે ઓલો વિલન છે એ કાંઈક કારમાં છે નીચે બેઠો આમ કંઈક કરતો હતો અને કાંઈક બોલ ખોલી નાખ્યો અને પછી છે એ હીરો આમથી આમ ગાડી લઈને નીકળો અને થોડોક આગળ ગયો એટલે બ્રેક લાગતી બંધ થઈ ગઈ. તો એ વિલને કર્યું હતું શું કે અહીંથી જે આ જે આખી જે ઓઇલ ચેમ્બર છે બ્રેક ઓઇલની, એ ઓઇલ ચેમ્બરમાં જ્યાંથી ઓઇલ આપણે કાઢવાનું બોલ્ટ હોય એ ખોલી નાખ્યો જેના કારણે શું થઈ ગયું, ઓઇલ આમાંથી બધુંય નીકળી ગયું. ઓઇલ નીકળી ગયું, ઓઇલ એટલે આપણું તરલ છે ને તરલ નીકળી ગયું એટલે રામ વયા ગયા કહેવાય રામાયણમાંથી. હવે અહીંયા છે જેવું આપણે છે આમ બળ લગાડો તો આ પિસ્ટન આમ જાય ખરા પણ આના ઉપર બળ લાગે નહીં, આ ડપલક થઈ જાય કારણ કે અહીંયા તરલ છે જ નહીં. જેના કારણે શું થાય કે ઓઇલ નથી તો જેના એટલે કે તરલ નથી તો જેના કારણે એક પિસ્ટનથી બીજા પિસ્ટન ઉપર એક દબાણનું પ્રસરણ થાય જ નહીં, બરાબર. હવે બીજી વાત એ છે કે અહીંયા એક સ્પ્રિંગ રાખી દેવામાં આવે, નહીતર તો શું થાય કે માની લ્યો કે એકવાર બ્રેક લગાડી, આ પિસ્ટન નીચે આવ્યો, આ પટ્ટા આમ છે ચોંટી ગયા, તો પછી બ્રેક લાગી, પછી બ્રેક આપણે છે પેન્ડલ અહીંથી ઉપાડી લઈએ, અહીંથી બ્રેકમાંથી પેન્ડલ ઉપાડી લ્યો તો શું થાય કે અહીંયા જે F2 બળ લાગ્યું હતું એ F2 બળ લાગવાનું બંધ થઈ જાય તો સ્પ્રિંગને કારણે પાછું છે મૂળ સ્થાને બ્રેકના પટ્ટા આવી જવા જોઈએ. આ F2 બળને કારણે પિસ્ટન જેવો નીચે આવે તો પટ્ટા આમ જાય તો સ્પ્રિંગ અહીંથી સ્પ્રિંગ આમ લંબાઈ વધે, પુનઃસ્થાપક બળ એમાં ઉત્પન્ન થશે. પણ જેવું અહીંથી પેડલ ઉપાડી લ્યો એટલે F2 બળ લાગતું બંધ થઈ જાય કારણ કે F1 બળ બંધ કરી દો તો F2 બંધ થઈ જશે. F2 બંધ થઈ જાય તો આ જ સ્પ્રિંગના બળને કારણે છે આ પિસ્ટન પાછો મૂળ સ્થાને વયો જશે, પટ્ટા પાછા મૂળ સ્થાને આવી જશે અને જેના કારણે બ્રેક લાગતી બંધ થઈ જાય. નહીતર તો શું થાય કે બ્રેક લાગેલી જ રહીએ, પછી વાહન ઊભું જ રહીએ તો વાહનમાં બેસવાનો કોઈ અર્થ રહેશે નહીં. ફરીથી બહુ જો પાસ્કલનો નિયમ તો એટલો જ છે, નાના આડછેદ ઉપર નાનું બળ તો મોટા આડછેદના પિસ્ટન પર મોટું બળ. તો આ થઈ ગઈ આપણા માટે હાઇડ્રોલિક બ્રેક છે, જે આ નોંધ સ્વરૂપે આપણે જે આકૃતિ નોંધ સ્વરૂપે વર્ણન છે એ આપણું ટેક્સ્ટમાં થોડુંક આપેલું છે, જે આપણે તમે જોઈ શકશો. ત્યાર પછી નોંધ સ્વરૂપે છે શોક એબ્સોર્બર. શોક એબ્સોર્બર એટલે સાદી ભાષામાં કહીએ તો જમ્પર, પણ હાઇડ્રોલિક જમ્પરને શોક એબ્સોર્બર કહેવાય. જે સામાન્ય રીતે પ્લેન કે એવી રીતે માં હોય છે. માની લ્યો કે સમજો કે આ પ્લેન છે ભાઈ, આ પ્લેન છે ને આ પ્લેનનું માં આપણે ભાઈ શોક એબ્સોર્બર આ જ વસ્તુ, આમાં ઊંધી ડિઝાઇન આપણે કરવાની છે. આ મોટો આડછેદ, આ નાનું આડછેદ, અને અહીંયા શું હોય છે, આ પ્લેનનો આગળનો ભાગ છે, ખાલી એટલો જ વિચાર કરવાનો છે. અને આ પ્લેનની આગળનું એક ટાયર છે. એમ તો ઘણા બધા ટાયર હોય પણ એક ટાયરનું ડેમોન્સ્ટ્રેશન લઈ લઈ, બરાબર. આ પ્લેનનો આગળનો ભાગ જ દોર્યો, પાછળ આવી રીતે છે, એની આપણે કંઈ ચિંતા કરવી નથી. અહીંયા છે આપણું આ તરલ છે, જે સામાન્ય રીતે ઓઇલ હોઈ શકે. ઓઇલ ન હોય તો આપણે આમાં હવાનો પણ ઉપયોગ કરીએ છીએ.
પ્લેન જેવું લેન્ડિંગ થશે કે તરત જ આ ટાયર છે એ જમીન સાથે સીધું આમ અથડાય જેવું આપણે કહી શકાય, તો મોટો ઝટકો લાગશે. તો અહીંયા છે બળ કેવું લાગશે? મોટું F2 બળ. તો મોટા આડછેદ ઉપર મોટું બળ, તો નાના આડછેદ ઉપર નાનું બળ. તો અહીંયા છે ભાઈ શું થશે કે અહીંયા જે દબાણ લાગુ પડે છે એ દબાણ અહીંયા લાગુ પડે છે, ડાયરેક્ટ સીધો ધક્કો લાગશે. દબાણ પ્રસરણ દરેક બિંદુએ સમાન રીતે થાય છે બંધ પાત્રમાં. આ બંધ પાત્ર જ છે, બરાબર. દબાણમાં જે વધારો છે એ એક સરખો થશે. દબાણમાં વધારો, માની લ્યો કે અહીંયા ઓલરેડી એક તરલ સ્તંભ જ છે સમજો, અને જેમ ઊંડાઈ વધે એમ દબાણ એ વધે, તમને ખબર છે. માની લ્યો કે અહીંયા છે વધુ ઊંડાઈ છે, તો સમજો કે અહીંયા દબાણ છે 10, અહીંયા છે 5. પણ હવે જે વધારાનું દબાણ લાગ્યું આ F2 2 એકમ લાગ્યું, માની લો, તો અહીંયા 10 ને 2 12 થઈ ગયું, તો અહીંયા 2 વધી જાય. દબાણ અહીંયા લાગે વધારાનું 2, તો અહીંયા વધારાનું લાગશે 2, પણ દબાણ સમાન રહેશે બંને જગ્યાએ, બરોબર? સમજો, દબાણ બંને જગ્યાએ સમાન રહેશે, પણ જ્યાં આડછેદનું ક્ષેત્રફળ નાનું હશે ત્યાં બળ નાનું રહેશે. બહુ સમજવા જેવી વાત છે. અને પહેલાં જે ઉદાહરણ હતું તે જ, નાનો આડછેદ પર નાનું બળ, કારણ કે બે નાના હોય, અને અહીંયા મોટા આડછેદ ઉપર મોટું બળ. તો જેવું અહીંયા ઊંધી ડિઝાઇન થઈ, આપણે ડિઝાઇન ઊંધી થઈ ગઈ, જેવું આમ છે લેન્ડિંગ થાય કે તરત જ છે મોટું આડછેદ ઉપર જેવું મોટું બળ લાગશે, તો તરત જ નાના આડછેદ ઉપર નાનું બળ લાગશે. કારણ કે અહીંયા જે દબાણ છે એ દબાણ અહીંયા વધારાનું લાગુ પડવાનું છે. દબાણનો વધારો દરેક બિંદુએ સમાન રીતે થશે, એટલે અહીંયા જેટલો દબાણમાં વધારો થયો હોય એટલો જ અહીંયા દબાણમાં વધારો થશે. પણ નવી વાત એ થશે કે અહીંયા જે બળ લાગ્યું હશે એના કરતાં અહીંયા બળ કેવું લાગશે? ઓછું બળ લાગશે. ને ઓછા બળને કારણે અહીંયા જે આખા પ્લેનનું જે સ્ટ્રક્ચર છે, સ્ટ્રક્ચર ઉપર ઝટકો કેવો આવશે? ઓછો આવશે. સેમ જે વોલ્વો બસના જે પણ જમ્પર જે હોય છે, જમ્પર શબ્દ સામાન્ય સ્પ્રિંગવાળું કોઈ હોય ને તો શોક એબ્સોર્બર એના માટે યુઝ કરવામાં આવશે, પણ આમાં હાઇડ્રોલિકને આપણે શોક એબ્સોર્બર કહેવાય. તો આ શોક એબ્સોર્બર છે. આપણી ડિઝાઇનની આપણે વિચાર કરી શકીએ. વોલ્વો બસમાં પણ આવી જ રીતે ફ્લુઇડ મિકેનિક્સ ઉપર આધારિત આપણે શોક એબ્સોર્બર હોય છે. તો તમે સામાન્ય રીતે અનુભૂતિ કરી શકો. હાઇડ્રોલિક બધી વસ્તુ છે, બરાબર. અહીંયા નાનું બળ, તો અહીંયા મોટું બળ. બીજું જેસીબી છે, જેસીબી પણ હાઇડ્રોલિક સિસ્ટમ ઉપર જ કામ કરે છે. જેસીબીની જે પણ પાવર છે એ કોઈ એક બિંદુએ લાગુ પડે છે, સમાન રીતે છે દરેક બિંદુએ દબાણ પ્રસરણ પામે છે. આ બધા હાઇડ્રોલિક સિસ્ટમ વડે નાના આડછેદ ઉપર નાનું બળ, તો મોટા આડછેદ ઉપર મોટું બળ. આકૃતિ બધી નોંધ સ્વરૂપે તમે લખી નાખજો, વ્યવહારુ જીવનમાં કામની વસ્તુ છે. તો અહીંયા આપણે પ્રશ્ન નંબર 5 અને 6ની આપણે જે ચર્ચા કરી છે, 5 અને 6ની આપણે ચર્ચા કરી છે. અહીંયા સુધી આપણે ચર્ચા રાખીએ છીએ. પ્રશ્ન નંબર 5 અને 6 અહીંયા સુધી આપણે ચર્ચા રાખીએ. આવતા લેક્ચરમાં હાઇડ્રોલિક ઉપર આધારિત આપણે છે દાખલાઓ ગણવાના છીએ.